કેદારિયા ગામ આવે, સુસવાવ ગામ આવે, કેદારિયા નદી, નદીના કાંઠા પુલના છેડે ઉપર જે આપણે હુવાવના દાદા કહી છે ને, અત્યારે આખું જગત એને માને છે. પણ એ સુસવાવના દાદા રહ્યા ને એનું નામ છે માઇધમા દાદા ને પૈદમા દાદા, બાપ દીકરો. આ વાહોડિયા કુળના હુરાપુરા એના પૂર્વજો એના ગઈટા છે. ઘણી નાઈટને નોય ખબર હોય તો હુવાવના દાદા રખા દાદા છે. ના, એમ નથી. ઈ જગ્યા માથે ખાલી બાપ દીકરો બે. મારા બાપ પૈદમાની 14-15 વર્ષની ઉંમર. મારા બાપ પૈદમાએ દીકરાને કામ હોઈતું. કથની તો બહુ લાંબી છે. કામ પૂરું થયું નહીં ને છોકરો પાછો આવ્યો. માઇધમા દાદાને ક્રોધ ચડી ગયો. વાળાના પારાના કાંઠે બેઠા હતા. પારેથી કાંકરી લઈ હાથમાં પાણકો લઈને ઘા થઈ ગયો. અને ઘા કર્યો અને પૈદમા દાદાના કપાળમાં આવી અહીંયા ધરતીમાંથી પડી ગયા. પ્રાણ પંખીડું ઉડી ગયું. હકીકત બનેલો ઇતિહાસ ઈ જગ્યાનો. મુખમાંથી નીકળેલો બોલ, કમાનમાંથી નીકળેલું તીર, મારી નાય કોઈ દી પાછું ન વળે. 50-60 વર્ષના વાણા વીતી ગયા હતા. એક દીકરો હતો. એ દીકરો મરણ થઈ ગયું, રામચરણ પામી ગયો. મારો બાપ પૈદમાને વિચારથી કહો હો ભાઈ કરી મારો રાખનો ખજાનો, મારી આંધળાની લાકડી. તો જેના ઘરમાંથી કંધોતર ગયા હોય એને ખબર હોય. ગળેમાં કીધું છે ને, પુલવાસાન તૂટે તો એને કહારે જઈ કંધવી લેવા. અરે લુગડું ફાટે તો એને દરજી પાયે જઈ હંધવી લેવા. પણ તૂટી મારી કલેજાની કો અરે જેને હાથો મળે નહીં હુરનો. પણ તૂટી મારી કલેજાની કો જેને હાથો મળે નહીં હુરનો. ભાઈ દીકરો મરી ગયો. મારા બાપ બાજમાને વિચાર થયો હવે જીવન કરવું છે શું? હવે આ જગતમાં આ મોઢું કેને દેખાડવું, રહીને કરવું છે શું? જે જગ્યા માથે તારે દાદા બેઠા છે બીજું તો કોઈ હતું ને. આ કે ખાડો ગાયો મારી નાગની આઈથે ખાડો ગાયો. દીકરાનું મળું હતું ખોરાની માલિપા લીધી. કેવો ઈ જગ્યા માથે અમથો નથી નેજો ચડ્યો અને સેલો શ્વાસો રહ્યો. બસ હવે તો જીભ કચડી અને મરી જવું છે. ધુમાલભાઈ તો એ શેલી વેરાઈ વિચાર થયો મારો દીકરો વિયો ગયો, હું હમણે વિયો જાય. પણ દીતવા ઓરતો તો એક રહી ગયો, દુઃખ તો એક રહી ગયું. મારી પાવાની દેવી નો દીવો જપાઈ ગયો, મારી દેવી નો દીવો જપાઈ ગયો.
અને આદનાદ કહેવાય. ભલા માણા મારી બીજો તો કાંઈ ઓરતો નથી, ઓરતો તમારી દેવીનો છે. આજ મારો વેલો કપાઈ ગયો, મારી દેવીનો દીવો છપાઈ ગયો. હમણાં છેલ્લા શ્વાસે કદાચ મારી પાવાની દેવી નબળો દિહામાં સાંભળી ગઈ છે. અને ગંગા ડોસી માતા પરની દીકરી અત્યારે જે ઓલું હતું છે ને એ વખતનું છે. પેટની માલિકા હવા મહિના 1.5 મહિનાનું ઘરે જાણે જાણે વને વને રખડતી હતી. કારણ દીકરો વ્યો ગયો, ધણી વ્યો ગયો. ગંગા ડોસી કીધું મારી નો રહી હરિયાણી, નો રહી મારા પિયરની, મારા બાપા નો રહી હરિયાણી, નો રહી મારા પિયરની, મારા ધોલામાં ગુડ પડી મારી બાબાની. તારા પેટમાં હવા મહિનાનું ગર્ભ છે ને બેટા, અહીંયા હું દીકરો દઉં અને કદાચ એકનો જો તારા ઘર બગીચો રોપી અને જો બગથરાની જગ્યા માથે જો ધામ નો વસાવું ને તેની પણ માઇકમાં ભજવાની દીકરી હોય શકે ના હોય શકે ના. જય હો मेरी पवाना ये हुरिया ये मेरा बाप हुरिया Huriani ઘણી વખત કહું છું ભાઈ, કોક સમય ભાઈનો ઓરતો થાય, કોક સમય હગાનો ઓરતો થાય, પણ જગતમાં બધાય દરવાજા બંધ થઈ જાય ને બધાયથી સકારો મળે ને, અને જગત જે સાના ખૂણે ટીકા કરતું હોય, વાતું કરતું હોય ને, તો એ મારા બાપ હુરિયાની દેવીમાંથી ઓરતો થાય. આ ધુમાલીઓ એક દિન આ સમય સાથી સાથી હમારી દાઢી કરી અને રખડતો હતો અને એને ઓરતો
બાપ હુરિયાની દેવીનો હતો, મારી પાવાની દેવીનો હતો. બસ ને મારી મને સેતરી લાયકો, મને સેતરી લાયકો. અરે કાલ જમી અને બેઠી છો જી 15 દી થયા. મારી વસ્તી મારી પાસે આવું દુઃખ બતાવ્યું. તારી કીધી મેં કરી, તારી કીધી કરી મારા બાપ મંગરિયાની યલો વડું તઈએ બોલી. મારા બાપ ભવાનિયાની દેવીની સાક્ષીએ બોલી છે. મારા ભણોડામાં નથી માન્યા રેવા દે. મને હુરિયાની દેવીને મને ઓશિયાનો પપરો માગમાં. અને હા બાપ બેટા કદાચ જો કેન્સર જેવા રોગ છે ને, પણ બેટા જો કેન્સર જેવા તો રોગ નો ઉગાડી જાવ. અને જો કમઢિયાની જગ્યા માથે તૂટો વેલો હાથી દીધો તો હવાસેર માટીની કોઈ નદી 60 વર્ષના માળા વીતી ગયા હતા. અને ડોહીએ કીધું ડોહા કેટલો સમય થઈ ગયો પણ પરમાટી ખાવાનું અને તાલાવેલ થઈ છે. ક્યાંક શિકારે જાવ ને. મારા બાપ આંગરાજમાં શિકારે ગયા. ડાકલો બાઈ ગયો પણ જે મેઘડા જેવું હતું ઉડી અને આકાશની માલીમાં સડી ગઈ. અને તઈ મારા બાપ આંગરાજ મને વિચારથી મળે મારા ઘરે તો શેર માટીની કોઈટ રાખી, પણ અહીંયા એક શેર માટી હાથું આવ્યો તો અહીંયા મને નિરાશ કાઢ્યો, મને નિરાશ કાઢ્યો. પણ ત્યાં તો મારી હકતરી આવી હો, હકતરી આવી હો. મારી બુડતા જાજની તારણા કોઈ જાદુગરો કોઈ વિદ્યા કરો ભલે એ કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે. અને બેટા જો જારીનો સીવાનો સાંડવા દઉં. હા મારી મેરડી મેરડી મારા સદણના બધા
સુખમાં ભળે સાયલી સુખમાં સાંભળે સાહેબી દેવી તો દુઃખમાં સાંભળે ભાઈ અત્યારે તો દેવી ફૂલને રમાડે છે હથેળીમાં રમાડે છે રાકેશભાઈ ઘણી વખત મેં કીધું છે આ મોરબી કાલિકા પ્લોટની જગ્યા માથે સમય એવો હતો તમને 25 વર્ષ પહેલાની વાત કરું છું સારા લુગડા નતા પહેરવા તો તહેવાર આવે ને સારું લુગડું લેવાના પૈસા નતા રેવા હારું સાતરું પણ કોક દીક દેવીને દયા કોક દેવી એની બોલી બતાવે ને જો એ બોલીના હિસાબમાં આયલા જાવ ને કદાચ ઝૂંપડા હોય ને તેવી મેળવીના પાયા નથી મારા બાપ ભગવાનની મારા દાદા કાના ગોકરની મારા બાપ દેવસી મારા બાપ દેવસી નું પીડું હાલ મારા મન સગિયા મારા દેવસી ની કરી પણ બેટા જોઈજી અજાણ થઈને આવજો આ દેવીની પ્રથમ બોલી હતી જાણ નો મંડો અને બેટા આજ કદાચ તું રોસ પણ ભવાનીની દેવી કહું દેવસી જેસી દેવી કહું કે એક દી બેટા જો તારા પહોળાને જો જગતની માલી પર જો ગણતરી નો કરાવી દઉં અને બેટા તું માંગ અને તારી જો મનની માંગણી જો પૂરી નો કરી દઉં ને દિલ મને હાથ આપી જલ્દી દેવી મને ભવાનીની દેવી મને ખોટ લાગી ગયો મારી કારવા ભુવાની રંગ સોરું નીલે નારી રે મારા બાપ ભવાની દેવી પછી ખાધું માયા મેં ખડતાલ તો રે બોલો પાડો કાઈ પણ સાંજે નહીં રે हमले મારી અમે તો નાચ છે બીજું તને શું કહે અત્યારે વસ્તીને ઓરતો છે હૈયામાં દુઃખ છે તને ખબર છે રેવા દે તું કઈ લે આપણ જગત ને કેવા દે માં જગત ને કેવા દે માં અરે તું વઢી લે તું કઈ લે જગત ને સુલેવા રાજી કલાવસ બરબા દેવસી જે સિજની દેવી બરબા ભવાની દેવી મને મારી વસ્તી ને કુસુક મારી બોલી ઓળખી મને માણાની બોલી નો બતાવતા મારી ભવાનીની દેવીની બોલી ઓળખો અને બેટા જો ગઈ વેલા જો પાછી નો વારી દઉં ને એટલે મને ભવાનીની દેવીને મને કાના ગોકળની દેવીને મને ખોઈ લાગી જાય મને ખોઈ લાગી જાય કમાઈ ભલે માનવી ભાઈ માયા ભલે કમાય માનવી પણ માયા નહીં રહત મારા હસરો કીર્તિ 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 કોટડા જગને પાયણા નહીં પણ તમારી
અત્યારે અમારા કુંડિયા ગામના સૌજી ભુવા 72 ગામ છે કેટલા 72 ભારતના ચોપડે લખેલા છે પણ પ્રતાપ કેનો છે ભલે આ તો જે પેઢી માથે જેને પિલ્લો માંડ્યો એનો વ્યવહાર ગવાતો હોય પણ ભજન ભક્તિ ગરીબાઈ તમારા બાપ બાપુજી ની છે અઘોર વનમાં ખાખરાના વનમાં એક દી ગીરી ગયો હતો અને ભાઈ રોવો ને તો દીવી આવે 2-5 વર્ષનું પહોળું હોય તમારે જોવાનું એનું છોકરું રોતું હોય ને બીજા જાય કે ન જાય પણ એની જન્મ દેનારી જનેતા હોય ને હડી કાઢી જાય આ તે એવું છે જેને જેને દેવી ને આહુડા બતાવ્યા મારા બાપ વજા તેજાના રોપેલા લીમડા હાલ કથું ભરીને ઉભા છે બેટા બાકુજીની દેવી દાદા ગોરાની દેવી મારા વિશ્વાસી તારું વિશ્વાસીનું મેં બાવડું જાયલું છે પણ બેટા મારો થઈ અને આયલો આવ હજુ વિહરી બેસરી મારી માં મોમે ખોડિયા અને એક મારી મેરણી કદાચ મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે બેટા મારી હવાસેર માટીના લાગની દેવી મારી ઘુઘરી પેણના હગાની દેવી સાંભળે ये वादनी नानिया बढ़िया
વાંકાનેરની જગ્યા દુબળી વસ્તી છે, દુબળી વસ્તી. મારા બાપ નાની વડિયાની દેવી, મારા દાદા હામરાની દેવી મળી. દુબળી વસ્તીનું યા ઘડી તું મેલતી નહીં, કોઈ લાગી જો લાગ માંડે, ઓલા ધનિયા બજાણિયા ઘઉને કોઈ લાગ્યો લાગ માંડે અને બધા ગાડી બધા હોય. મારા બાપ ગોરમલની દીવી, મારા બાપ નાયા મરી શેરિયા ખાંડના તારું આઈ કેસરી પડા. આ તો વીતી હોય ઈ જાણે, પરવીતીને જગતમાં શું ખબર હોય. ખીમલા માંથી કેવી વેરા પડી છે, એક એનો આંચમાં જાણે છે ને એક મારી પાવેલી દીવી જાણે છે. એક તો પોતાનો લાડનો ખજાનો હતો, દીકરો ગયો નહીં, માયા નહીં જાણ. ડૂબની દશા ડૂબની ઓર તો નો થાય કેને કેવું તો ઓર તો મારા બાપ રાણવાની દેવી નો તો બસ ને મને રાખ લે, મને રોરી નાખો, મને રાખ લે, મને શેતરી નાખો. કઈ બોલી મારા કેટલા સુપોસિયા નિહાકા નાખે. આ ભાઈ ગોરબલની દેવી કહું છું, રાણવાની દેવી કહું છું. બેટા હું કહું તું કરી દે, અને બેટા જો તારી કીધી જો પાવાની દેવી નો કરી દઉં, અને કદાચ તું માંગ અને બેટા જો તારી માંગણી જો પૂરી નો કરી દઉં, પણ ભાઈ દેવી મનની કરી દે, વસ્તીની કીધી કરી દે. આપણેથી એમ નથી થતી. વરો 2 વરા 3 વરા ખીમલાના મનની કરી દીધી, પણ દેવીની વાત રહી ગઈ હતી. તો એ બોલી કે મારા ખીમલા
મારી વાત ભૂલી ગયો મારી બોલી લાઈને હું કહું છું ને કે જઈએ ખિસ્સામાં રાતી પઈ નો હોય ખિસ્સામાં રાતી પઈ નો હોય એક આનો નો હોય દેવી તઈએ માંગે મારે ખાવું છે લાવ મારી બોલી લાઈ દેવી હાટુ થઈ મારી ના તઈએ બોલી મારા બાપ રાણવાની દેવી બેટા આ તારો કડુકો ખાતો જગત ને કેમ ખબર પડે પણ એક દીજો હળવણની જગ્યા માથે જો બોટ નો છોડી દઉં આમળે જહો હા હવે આવી ગયા ને એ મારી કડીની કંસારી મારી હિલવાય દીકરીના સોહરા મરી એક દી ગાડીઓ પાડો દેવીના જનાવર 100 મહિના લગી મારા બાપ રૂપા રામની દેવી સીમમાં રેઠા સાઈ રહ્યા હો બેટા રૂપા રામની દેવી સૌ કડીની દેવી સૌ અને કદાચ અમારી દુબરી વસ્તીને જો પડવા રેઠા મેલું અને બેટા જો બોલી બીજો બોલ માંડું અને મારી દુબરી વસ્તીને જો શેતરું હમણે મરી ગયેલી હાથણીના હળગારની મારા બાપા રામજીની દેવી મરી જાણ્યા પટાના યમલની મઘુડીના ગાડિયા મારની દેવી મરી દરિયાના લોઢની દેવી વાલી અબંગની દેવી સો દરિયાના લોઢની દેવી હો અને મારી વસ્તીનો કોઈ અણખો કરે અને મારી વસ્તી માથે કોઈ હેરું માલે અને આંગળી સીધે અમારી મારા બાબુ રામજી માથે ખરબિયાનો ઘા કરી લીધો ઓધિયો વસિયાણી પટેલ મોઢામાંથી ન બોલવાના વેણ કીધા મારા બાપ અને રોતા રોતા નરસની જગ્યા માથે જ્યાં ઘરે આવ્યા મારી માં જાલુજી આમ જોવે માથાની માલિપાથી લોહીના લીતાના હાઈલા આવે છે કાડી મેરી લાગી શું થયું જાલો કીધા જેવી નથી મને માર્યું ને એનો મને ધોખો નથી
પણ મારા માથે મારી દેવીનું બાનું આ હવા હાથનો સોટલો છે કોદિયા વસિયાણીએ નો બોલવાના વેણ કીધા અને તઈ મારી માં ચાલુ કે લુરસમના શોકમાં ઈશ્વરે કોદિયો વસિયાણી બેઠો છે અને મારી માં ચાલુ કે પેલા ઓદિયા ભાઈ મારા ધણીનો કઈ વાંક હોય કઈ ગુનો હોય તમને ઘરે આવીને ઠપકો મારી લેવો ભલા માણાથી એના માથે આવી વેરા આવો ખડપીનો ઘા કર્યો તો ઓદિયા વસિયાણીએ કીધું કે વૈજા ચાલુ કાંઈથી સોરા મંદિરેથી ઉતરો ને તો હારો નથી મારી માં ચાલુ 5 ડગલા પાછા હતી કાપડાની કિંગ સોયડી આજ મારી મેલડી નબરા મારી યુગતાની દીદી આજ મારી મેલડી નો નકરા છે નો બોલે મારા આમળે